પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરો અને તેના કારણે ફેલાયેલી ગંદકીથી સ્થાનિક જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા આજે એક અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઊંઘતા પાલિકા તંત્ર અને સત્તાધીશોને જગાડવા માટે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ ઘંટનાદ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ અનોખા વિરોધ પ્રદર્શન બાદ પાલિકાના ઉપપ્રમુખને એક લેખિત આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરોની સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવામાં આવે, ગંદકીના કારણે ફેલાતા રોગચાળાને અટકાવવા માટે સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવે. આ પ્રસંગે વિરોધકર્તાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં આ ગંભીર અને જનહિતના પ્રશ્નોનું એક માસમાં યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં ભૂગર્ભના ગંદા પાણી સત્તાધીશોની ચેમ્બરોમાં નાખવાની ચીમકી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ઉચ્ચારી હતી. તો પાલિકા ઉપપ્રમુખે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાન સરોવર પાસે મેન ભૂગર્ભ ગટરની પાઇપલાઇન જે રાઇઝિંગ લાઇન જાય છે તેની અંદર આજથી 12 મહિના અગાઉ એક પંચર પડ્યું હતું, પરંતુ આ નગરપાલિકાની બેદરકારી ગણો, ઘોર બેદરકારી ગણો, જેના કારણે પંચર રિપેર નહીં કરવાના કારણે આજે આખી રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે વસાપુર પમ્પિંગ સ્ટેશન, માતરવાડી પમ્પિંગ સ્ટેશન, રેલવે પમ્પિંગ સ્ટેશન અને રોટલી હનુમાન પાસેનું પમ્પિંગ સ્ટેશન, આ ચારે પમ્પિંગ સ્ટેશનના પાણીની મેન રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6 ના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં નદીની ગોળામાં ભૂગર્ભ ગટરો ઉભરાય છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે. વારંવાર રજૂઆત કરવા છતાં આજે આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આ રાઇઝિંગ લાઇન ચોકઅપ થવાના કારણે ખેડૂતના ત્યાં ખુલ્લી ગટર લાઇન હતી જે કુંડી એ પણ ફાટી ગઈ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખરેખર આ સોલ્યુશન તાત્કાલિક લાવી દેવું જોઈએ. નકા પાટણ શહેરની અંદર હાઈવે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે, એની સંપૂર્ણ જવાબદારી આ નગરપાલિકાની રહેશે. અને ટૂંક સમયની અંદર જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, રાઇઝિંગ લાઇન તાત્કાલિક નવી નાખવામાં નહીં આવે તો અમે આ ચારે વિસ્તારની પ્રજાને સાથે રાખી અને અહીંયા નગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરીશું. જેની આ નગરપાલિકાના સત્તાધીશો 12 મહિનાની ઘોર બેદરકારીના કારણે સમસ્યા હતી એટલે ઊંઘેલા હતા, એમને જગાડવા માટે આજે ઘંટ વગાડી અને બેલ વગાડી અને એમને જગાડવાનો પ્રયત્ન કરે છે કે એ લોકો જાગી જાય અને આ પાટણની જનતાને રાહત આપે.